નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. હવે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે કે કઈ રીતના ખેડૂતો જે છે તે 2000 રૂપિયાના હપ્તાની સાથે સાથે 36,000 રૂપિયાની સહાય મેળવી શકે. કારણ કે મિત્રો, એક એવી પણ યોજના છે જેના વિશે ખેડૂતોને ખબર જ નથી. તો એ યોજનાનો લાભ તમે કઈ રીતના મેળવી શકો, કયા કયા ખેડૂતોને તે યોજનાનો લાભ મળવાનો છે અને તે યોજનાનો લાભ મેળવીને તમે કેટલા રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો, આ દરેક માહિતી મિત્રો આપણે જાણવાની છે. જી હા મિત્રો, 2000 રૂપિયાના હપ્તાનો લાભ તો ઘણા બધા ખેડૂતો લઈ રહ્યા છે, પરંતુ આ હપ્તાની સાથે સાથે હું તમને કહું કે તમને 36,000 રૂપિયાની પણ સહાય મળે તો તમને નવાઈ લાગશે. પરંતુ મિત્રો, આ નવાઈની વાત નથી. ઘણા બધા લોકો પહેલેથી જ આ રૂપિયા મેળવી રહ્યા છે, આ સહાય મેળવી રહ્યા છે. કારણ કે મિત્રો, સરકારની એક યોજના છે પ્રધાનમંત્રી માનધન યોજના. આ યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો ગરીબ ખેડૂતોને દર મહિને 3,000 નું પેન્શન આપે છે. દર મહિને 3,000 એટલે 12 મહિનાના ભેગા થઈને ટોટલ 36,000 રૂપિયાની સહાય ખાતામાં મળતી હોય છે. તો આ સહાય તમે કઈ રીતના મિત્રો મેળવી શકો તેના વિશે વિસ્તારથી સમજીશું. દરેક માહિતી અહીંયા લેપટોપની સ્ક્રીન ઉપર મિત્રો આપણે લખીને આવેલા છે. એક પછી એક દરેક માહિતી હું તમને ક્રમશઃ જણાવતો રહીશ. તો મિત્રો, આ વિડીયો જે છે તે ખૂબ જ કામનો રહેવાનો છે. તો જો આ વિડીયો તમે અંત સુધી નહીં જોવો તો મિત્રો તમને સમજ નહીં પડે. કારણ કે યોજનાને લઈને સૌથી પહેલા હું તમને જણાવીશ કે કયા કયા ખેડૂતો લાભ લઈ શકે. ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ કે કઈ રીતના તમે લાભ લઈ શકો, કઈ રીતના પૈસા તમારા ખાતામાં આવી શકે. તો A to Z માહિતી આ વિડીયોના માધ્યમથી મળી જવાની છે. આ યોજના વિશે આનાથી સારો વિડીયો બીજે ક્યાંય નથી મળવાનો. તો વિડીયો ખૂબ જ મહત્વનો છે, અંત સુધી જોજો. સાથે જ જો આ વિડીયો પસંદ આવે છે તો તમારા મિત્રોને પણ મોકલજો, શેર કરજો, કારણ કે તે લોકોને પણ આ યોજના વિશે જાણવું મહત્વનું બનવાનું છે. સાથે મિત્રો, ઘણા બધા લોકો આપણી ચેનલ ઉપર જોતા તો હોય છે વિડીયો, પરંતુ સબસ્ક્રાઇબ કરતા નથી. કારણ કે મિત્રો, વિડીયો જે છે તે 50,000 જણા જોવે છે આપણો વિડીયો, છતાં પણ સબસ્ક્રાઇબર હજી માત્ર 5,000 છે. તો જલ્દી જ આપણે આને 10,000 લઈ જઈએ. તો દરેક વ્યક્તિ સબસ્ક્રાઇબ અચૂક કરી લે, જેથી આવી જ રીતના જે કંઈ કામની માહિતી હું આપું તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો હવે મિત્રો, સમય બગાડતા નથી અને શરૂઆત કરીએ છીએ યોજના વિશે. અહીંયા જે પણ માહિતી લખીને આવ્યો છું દરેક માહિતી તમને સમજાવું. સૌથી પહેલા મિત્રો શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી માનધન યોજના આ યોજનાનું નામ છે. તો મિત્રો, યોજનાનું નામ ખાસ કરીને જાણી લેજો, કારણ કે દરેક યોજનાના નામ સરખા આપણને લાગતા હોય છે. તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના. આ યોજનાની અંદર મિત્રો ભારત સરકાર જે છે તે નાના વેપારીઓ અને ગરીબ ખેડૂતોને દર મહિને પેન્શન આપે છે અને તે 3,000 રૂપિયાનું આપે છે. આમ દર મહિને 3,000 થઈને વર્ષના ટોટલ 36,000 રૂપિયા તમારા ખાતામાં આવે છે. સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ કે કયા કયા લોકોને આ મળે છે. સૌથી પહેલા સહાય તો પહેલા તો મિત્રો જે 18 વર્ષથી લઈને 40 વર્ષના ખેડૂતો છે તેમને જ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર થશે. તો 18 થી 40 વર્ષની ઉંમર ધરાવતા દરેક ખેડૂતો, નાના વેપારીઓ, આ લોકો મિત્રો જે છે તેના માટેની આ યોજના છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાથી જે છે તે ખાસ કરીને કિસાન, મજૂર, ગૃહ ઉદ્યોગકાર, હાથે કામ કરતા લોકો અને કારીગરો, આવા લોકોને લાભ મળે છે. યોજનાનો ઉદ્દેશ્ય શું છે તે પણ મિત્રો તમને જણાવી દઈએ. તો સૌથી પહેલા તો આ યોજનાની અંદર 60 વર્ષની ઉંમર બાદ તમારા ખાતામાં પેન્શન આવવાની શરૂઆત થઈ જાય છે. એટલે કે તમારી ઉંમર 60 વર્ષ હશે ત્યારબાદ તમને ઘરે બેઠા દર મહિને 3,000 રૂપિયા સરકાર તમારા ખાતામાં પેન્શન રૂપે જમા કરશે. અને મિત્રો, આ યોજનાની અંદર વ્યવસાયિકો નાની થોડી ચૂકવણી કરાવી, જેથી 60 વર્ષ પછી તેમને સમસ્યાઓ ન આવે. એટલે કે મિત્રો, આ યોજના એવી છે કે 60 વર્ષની ઉંમર સુધી તમારે તેમાં થોડું પ્રીમિયમ ભરતું રહેવું પડશે. 60 વર્ષ જેવી તમારી ઉંમર થશે ત્યારબાદ તમારે કોઈ પ્રીમિયમ ભરવાની જરૂરિયાત નહીં રહે. 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયા તમારા ખાતામાં ઓટોમેટિકલી ઘરે બેઠા સરકાર ખાતામાં જમા કરવાની શરૂઆત કરશે. સૌથી પહેલા મિત્રો પ્રીમિયમ વિશે તમને સમજાવી દઈએ. તો આ યોજનામાં 60 વર્ષ પછી પેન્શન મેળવવા માટે ખેડૂતો દર મહિને નક્કી કરેલી રકમ એટલે કે પ્રીમિયમ ભરવી પડે છે. એટલે કે અત્યારથી જ 60 વર્ષની પહેલાની ઉંમરથી, ટૂંકમાં મિત્રો 18 થી 40 વર્ષના વચ્ચેના કોઈ પણ ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. જેમાં તમારે આ યોજનાની અંદર જોડાવાનું છે. અત્યારે મિત્રો તમને કોઈ સહાય નહીં મળે, માત્ર ને માત્ર તમારે પ્રીમિયમ ચૂકવતું જવાનું છે. જે નક્કી કરેલી રકમ હશે એ દર મહિને તમારે જમા કરવાની છે. અને એ કોઈ મોટી રકમ નથી મિત્રો, હજારો રૂપિયાની રકમ નથી, નજીવી રકમ છે મિત્રો. તે તમારે પ્રીમિયમ રૂપે દર મહિને જમા કરવાની છે. અને ત્યારબાદ મિત્રો જેવી 60 વર્ષની ઉંમર થશે તમારી, ત્યારબાદ આ જે પ્રીમિયમ તમે ભરેલા છે તેના સહાય રૂપે દર મહિને 3,000 નું પેન્શન સરકાર તમારા ખાતામાં નાખશે. 60 વર્ષની ઉંમર પછી જ મિત્રો મળે છે આ પેન્શન. તો એ વાતનો ખાસ ધ્યાન રાખવું. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ તમે કઈ રીતના મેળવી શકો. હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે અમારે આ યોજનાનો લાભ લેવો છે પરંતુ અમને આવડતું નથી, કઈ રીતના લઈ શકીએ. તો સૌથી પહેલા મિત્રો તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. તમે પ્રધાનમંત્રી માય પોર્ટલ પર જઈને અહીંયા મિત્રો ફોર્મ ભરી શકો, ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે કયા કયા કાગળો આની અંદર જોઈશે તે પણ જણાવી દીધું. સૌથી પહેલા તો તમારે તમારું એક આધાર કાર્ડ જોઈશે, એક બેંક ખાતું જોઈશે. અને આધાર કાર્ડ વાળા જે મિત્રો બેંક ખાતું છે અને આધાર કાર્ડ છે એ બંને લિંક હોવા જોઈએ. એટલે કે બેંકની અંદર આધાર કાર્ડનું KYC કરાવેલું હોવું જોઈએ. આ વસ્તુઓ લઈને મિત્રો તમે અરજી કરી શકો છો.
તેની સાથે મિત્રો જો અરજી પ્રક્રિયા કરતા તમને ના આવડતું હોય તો મિત્રો તમે જે છે તે નજીકના કોઈ પણ CSC કેન્દ્ર પર જઈને આ વસ્તુ કરાવી શકો. એટલે કે મોટા ભાગના ખેડૂતો એવા હશે કે જે જાતે અરજી કરતા નથી, કારણ કે કોઈ પણ ખેડૂત ભાઈઓને અરજી કરતાની પ્રોસેસ આવડતી હોતી નથી. તો તમે મિત્રો અરજી કરવાની પ્રોસેસ જો ના આવડતી હોય કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી મિત્રો. અત્યારે 100-200 રૂપિયાની અંદર નજીકના કોઈ પણ CSC કેન્દ્ર, સાયબર કાફે પર જઈને તમે અરજી કરાવી શકો. કોઈ પણ વ્યક્તિ તમને કરાવી આપશે અને મિત્રો તમે આ યોજનાનો ભાગ બની જશો. ત્યારબાદ મિત્રો તમારા ખાતાની અંદર જેમ 2000 રૂપિયાના હપ્તા આવે છે તેમજ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3,000 રૂપિયાના પેન્શન આવવાની શરૂઆત થઈ જશે. ત્યારબાદ મિત્રો તમને જે છે તે ઘરે બેઠા પેન્શન મળવા લાગશે. એની અંદર તમારે કોઈ આગળ પ્રોસેસ કરવાની જરૂરિયાત નહીં રહે. મિત્રો આ યોજના તમને કેવી લાગી જણાવી દેજો. સાથે જ મિત્રો આપણે 2000 રૂપિયાના હપ્તા વિશે અપડેટ આપતા હોઈએ છીએ આ ચેનલ ઉપર. આજે મિત્રો એક નવો વિડીયો આપણે બનાવ્યો છે. તો આ નવો આઈડિયા તમને પસંદ આવ્યો કે નહીં, આવી જ રીતના યોજનાઓ વિશે આગળ મિત્રો વિડીયો હું બનાવવાનો છું. ઘણી બધી યોજનાઓ છે કે મિત્રો તમને તેના વિશે નહીં ખબર હોય, જેમ કે બહેનો માટેની ઘણી બધી યોજના છે, વહાલી દીકરી યોજના, ખેડૂતો માટે જ મિત્રો તાડપત્રી સહાય યોજના છે, ટ્રેક્ટર સહાય યોજના, તાર ફેન્સિંગની યોજના છે, ખાતરની યોજના, અઢળક યોજનાઓ છે મિત્રો, જેના વિશે હું મારે સરળ ભાષામાં તમને સમજાવવાનો છું આવનારા દિવસોની અંદર. તો તમને મિત્રો આ યોજના વિશે સમજવું છે કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, કે માત્ર ને માત્ર 2000 રૂપિયાના હપ્તા વિશે માહિતી જોતી છે તે પણ જણાવી દેજો. 2000 ના હપ્તા વિશે મિત્રો આપણે આવનારો વિડીયો લઈને આવી રહ્યા છીએ કે મિત્રો કઈ કઈ વસ્તુઓ તમારી ક્લિયર હોવી જોઈએ, કારણ કે હવે 2000 રૂપિયાના હપ્તાને માત્ર 10 દિવસ રહ્યા છે. તો આ 10 દિવસની અંદર કઈ કઈ પ્રોસેસ તમારે હવે ફટાફટ પતાવી લેવાની છે તેના વિશે આવનારો વિડીયો આપણો આવી રહ્યો છે. તો તેના વિશે તે વિડીયો તમારે મેળવવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, ઘણા બધા ખેડૂત મિત્રોને 2000 રૂપિયાના હપ્તાની રાહ હોય અને તારીખ ના ખબર હોય તો જણાવી દઈએ કે આપણી ચેનલ ઉપર અઢળક વિડીયો મૂકેલા છે. 7 થી 8 વિડીયો છે. એ મિત્રો 7 થી 8 વિડીયો જો તમે જોઈ લેશો તો આવનારા દિવસોમાં કોઈ દિવસ તમારા હપ્તા અટકશે નહીં. જો તમારા હપ્તા ના આવતા હોય તો પણ તે બધા વિડીયો જોઈ લેજો, કારણ કે મેં દરેક જેટલી પણ માહિતી બની શકે બધી માહિતી તમને આપવાનો પ્રયાસ કરેલો છે તે વિડીયોની અંદર. એ બધા વિડીયો ખૂબ જ ઉપયોગી બનવાના છે મિત્રો, જોઈ લેજો. અને જે પણ ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાના હપ્તાની રાહ છે, તારીખ ના ખબર હોય તો જણાવી દઉં. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરીએ 19મો હપ્તો તમારા ખાતામાં બેસી જવાનો છે. એટલે કે માત્ર 10-15 દિવસ હવે રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ તમારા ખાતામાં હપ્તો આવી જશે. પરંતુ આ હપ્તો તમારા ખાતામાં ડાયરેક્ટ નથી આવવાનો. ઘણી બધી પ્રોસેસ મિત્રો કરવાની છે આ વખતે. તે કઈ કઈ પ્રોસેસ છે તેના વિશે ગયો વિડીયો આપણે બનાવેલો છે, તે જોઈ લેજો. અને મિત્રો બાકી જો તમારું દરેક વસ્તુ કમ્પ્લીટ હશે, KYC, ખેડૂત રજિસ્ટ્રેશન, ફાર્મર રજિસ્ટ્રેશન, તો મિત્રો તમને કોઈ પ્રોબ્લેમ નથી બનવાની. હપ્તો ડાયરેક્ટ તમારા ખાતામાં આવી જશે 24 તારીખે. મિત્રો આવનારો વિડીયો તમારે કયા મુદ્દા ઉપર જોતો છે તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. કોઈ આ વિડીયોને લઈને કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં મૂંઝવણ હોય તે પણ લખીને જણાવી દેજો. દરેક વ્યક્તિના સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે આ ચેનલના માધ્યમથી. તો હું તમને મળવાનો છું આવતીકાલે અથવા તો પરમ દિવસે એક નવા વિડીયો સાથે. તેની પહેલા મિત્રો તમને એક નોંધ સ્વરૂપે એક માહિતી આપી દઉં કે ઘણા બધા લોકો જે છે તે આપણા ચેનલની કોપી કટ માહિતીઓ યુઝ કરી રહ્યા છે, તેનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ મિત્રો તમને જો છેતરપિંડી ના થાય, કારણ કે આપણી આ ચેનલના માધ્યમથી મિત્રો જે છે તે ખાસ કરીને કોઈ પણ વિડીયો એવો નહીં મૂકવામાં આવે કે જેમાં હું અહીંયા સામે બેસીને બોલી રહ્યો ના હોય. એટલે કે આપણી ચેનલના માધ્યમથી જ્યારે વિડીયો આવશે ત્યારે હું સામે બેસીને જ 1 to 1 મિત્રો આપણે વાત કરતા હોય તેવી રીતના હું તમને સમજાવવાનો છું. તો જો કોઈ વિડીયોની અંદર તમને મોઢું જોવા નથી મળતું, માત્ર ને માત્ર માહિતીઓ દેખાતી હોય છે 2000 રૂપિયાના હપ્તાને લઈને, તે વિડીયો આપણી ચેનલનો નથી તેવું તમારે માનવું, કારણ કે આજકાલ કોપી પેસ્ટ વધી રહ્યું છે. તેના વિશે તમારે ખાસ એક નોંધ લેવી. બાકી મિત્રો આપણે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.